વિક્રમ સંવત 2082 વૈશાખ સુદ દશમ તારીખ 26/4/2026 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા ચાલતી રવિ સભામાં આવો. સારું જ જોઈએ, ખરાબ નહીં જોઈએ. ગંદુ જોવામાં આંખો નહીં બગાડીએ, મગજ નહીં બગાડીએ, ટાઈમ નહીં બગાડીએ, ધર્મ નહીં બગાડીએ, આજ્ઞા નહીં લોપીએ, કુરાજી પણ નહીં લઈએ. અમે સારું જ જોઈશું, સારા જ થઈશું, આગળ જ વધીશું, રિવર્સ નહીં થઈએ. ચાલો આપણે સારું જ જોઈએ. ભાગ 22 નોટિફિકેશન. અદ્ભુત વિષય છે નોટિફિકેશન. આજકાલની આધુનિક જે કાંઈ ઉપલબ્ધિઓ છે તેના ફાયદા તો ઘણાય છે. આપણે એની નિંદા ટીકા તો કરતા નથી, પણ એનાથી થતી સાઈડ ઇફેક્ટથી મારે ને તમારે બચવું જરૂરી છે. બચવું જરૂરી છે. આપણે આપણા શરીરને પુષ્ટ બનાવવા, મજબૂત બનાવવા, જીવાડવા, સુખી રાખવા કેટલુંક આપણે ખાતા પીતા હોઈએ છીએ, પરંતુ એ નડે એવું હોય તો ન ખાવું જોઈએ. અને જે ખાતા હોઈએ એમાં કાંઈક નડે એવું આવે તો એ કાઢીને ન નડે એવું હોય તે ખાવું જોઈએ. એમ મોબાઈલમાં, ગેજેટ્સમાં જે કાંઈ નડે એવું હોય, આપણા ધ્યેયને નુકસાન પહોંચાડે એવું હોય એને સાઈડ કરીને બાકીનો ધ્યેયમાં કામ લાગે એવો ભાગ આપણે વાપરીએ તો કોઈ બાદ નથી. પણ કઈ વાતથી કોને કઈ નુકસાની જાય છે એનું એને જો ભાન થાય તો એ માણસ સજગ થઈ જાય અને નુકસાનીને એવોઇડ કરે. ફાયદામાં જ એ આગળ વધતો રહે, પણ એ ખબર પડે ત્યારે થાય. સફળતાની ચાવી છે એકાગ્રતા નિદાન. આપ બધા જાણો છો, કોઈ પણ કામમાં મારે અને તમારે સફળ થવું હોય તો એકાગ્રતા અનિવાર્ય છે. લાંબા સમય સુધી એક ને એક બાબતમાં સ્થિર રહેવું, ડૂબેલા રહેવું, મસ્ત રહેવું, અલમસ્ત રહેવું, ગુલતાન રહેવું, કલાકોના કલાકો રમમાણ રહેવું, એને એકાગ્રતા કહેવાય. એને જ ધ્યાન લાગ્યું કહેવાય. મન ભટક ભટક કરે, અકળામણ એવા કરે, ઘડીકમાં ઓલો વિચાર આવે ને ઘડીકમાં ઓલો વિચાર આવે. આ તો વ્યગ્રતા કહેવાય. આવી વ્યગ્રતા કોઈ કામમાં સફળતા પ્રાપ્ત કરવા દેતી નથી. વ્યગ્રતા બહુ મોટો દુશ્મન છે. એકાગ્રતા બહુ જ મોટો મિત્ર છે. એકાગ્રતા દરેક વ્યક્તિએ કેળવવી જોઈએ. દરેક વ્યક્તિમાં એકાગ્રતા હોવી જોઈએ. કેમ? જે એ સફળતાની ચાવી છે. ભગવાનને જ મેળવવાની સફળતાની વાત હું અહીં નથી કરતો. તમારે અભ્યાસ કરવો હોય, એમાં તમારે સફળ થવું હોય, તમારે ધંધામાં સફળ થવું હોય, તમારે તમારું સ્વાસ્થ્ય સારું રાખવામાં સફળ થવું હોય, તમારે સારો વ્યવહાર કરવામાં સફળ થવું હોય, તમારે બધાની સાથે મીઠા સંબંધો રાખવામાં સફળ થવું હોય, તમારે તમારા બાળ બચ્ચા, કુટુંબ, પત્ની વગેરેને ખૂબ સુખ આપવા માટે સફળ થવું હોય, બધાનો ખૂબ રાજીપો લેવા માટે સફળ થવું હોય, તમારે સારા માનવી તરીકે, ઉચ્ચતમ શ્રેષ્ઠ પુરુષ તરીકે, સ્ત્રી તરીકે સફળ થવું હોય તો પણ એકાગ્રતા જ અનિવાર્ય છે. અને એ એકાગ્રતાને ખાઈ જનારો એક રાક્ષસ હમણાં જન્મો છે. એનું નામ છે નોટિફિકેશન. નોટિફિકેશન એ ચાવીને ખાવાનું સાધન જ્ઞાન. ઓલી ચાવીને ખોવાનું સાધન છે અને એમ ચાવીને ખાઈ જવાનું સાધન છે. ખ્યાલ આવી ગયો તમને? એ ચાવી આપણી કોણ નાશ કરે છે, કોણ ખોઈ નાખે છે, કોણ આપણી પાસેથી હડપી લે છે? નોટિફિકેશન. એકાગ્રતા ચાવી છે. એ ચાવીને ખોઈ કોણ નાખે છે? બોલો. નોટિફિકેશન. એ ચાવીને ખાઈ કોણ જાય છે? નોટિફિકેશન. એકાગ્રતા આપણી નાશ કરી નાખે છે નોટિફિકેશન. અને એની આપણને બુદ્ધુને કાંઈ ખબર પણ હોતી નથી. બોલો, કેટલા ભાન મઠ્ઠા, નકલ મઠ્ઠા આપણે છીએ કે આ મને નુકસાન કરે છે. એવી માય કાંઈ હુજનાય નથી. બોલો, ભોટના સરદાર છે કે બીજું કાંઈ?
સફળતાની ચાવી છે એકાગ્રતા નિદાન. સફળતાની ચાવી છે એકાગ્રતા નિદાન. નોટિફિકેશન એ ચાવીને, નોટિફિકેશન એ ચાવીને, ખોવાનું સાધન જ્ઞાન, ખોવાનું સાધન જ્ઞાન. ખોવાનું સાધન જ્ઞાન, ખોવાનું સાધન જ્ઞાન. એક સત્સંગી ભાઈ હતા, એનું નામ હતું સાર્થકભાઈ, પણ કાંઈ બહુ સાર્થક થયેલા નહીં, નિરર્થક જેવા રહેલા. એનું કારણ નોટિફિકેશન. આ સત્સંગી એની કોલેજનો સૌથી તેજસ્વી વિદ્યાર્થી હતો એક જમાનામાં. તેની વિચારવાની શક્તિ એટલે અજબ ગજબ, ગણતરી કરવાની ઝડપ એટલે અદ્ભુત હતી. તેને વાંચવાનો અને ઊંડા મંથનનો બહુ શોખ હતો. પરંતુ જ્યારે તેના જીવનમાં સ્માર્ટફોનનો પ્રવેશ થયો ત્યારે બધું જ ધીમે ધીમે બદલાવા લાગ્યું, ગાયબ થવા લાગ્યું. તે પોતાના કામમાં પૂરતો સમય ફાળવતો, પરંતુ 2 મિનિટે તેનું ધ્યાન ફોનના નોટિફિકેશન ઉપર જાતું હતું. વારંવાર આવતા તે નોટિફિકેશન સાર્થકનો સમય અને ઘણી બધી વૃત્તિ છીનવી લેતા હતા. પરંતુ આ નુકસાનનો સાર્થકને અંદાજ પણ નહોતો સાહેબ, અંદાજ પણ નહીં. પોતાની નબળાઈનો કદીક જનને નિદાન, પોતાની નબળાઈનો કદીક જનને નિદાન. કાંઈ અંદાજ હોતો જ નથી, કાંઈ ભાન જ્ઞાન હોતું જ નથી. એવું ન જીવો જ્ઞાન, તમે એવું ન જીવો જ્ઞાન, કઈ સારું જીવો. આ સાર્થકભાઈ તો ગર્વ અનુભવતો કે તે મલ્ટીટાસ્કિંગ કરી શકે છે. શું કરી શકે છે? મલ્ટીટાસ્કિંગ કરી શકે છે. એટલે કે એક સાથે ઘણા બધા કામ બંધો કરી શકે છે, એવું ભાઈ પોતે ગૌરવ લેતા હતા. છે ને અક્કલનો બારદાન. હવે તમને ખબર છે, મલ્ટીટાસ્કિંગ એટલે એક સાથે ઘણા કામ બગાડવાની કળા, કરવાની કળા નહીં. હું હા, એકેય હરખું ન થાય સાહેબ. ઘણા પોતાના છોકરાને ઓલરાઉન્ડર કરવા માગે, ચાલો એકેય રાઉન્ડર થાય નહીં. બોલો, એ કે બધી વાતમાં હોશિયાર કરું, ડોક્ટરે કરી નાખું, વકીલે કરી નાખું, નેતાએ કરી નાખું, પોલીસે બે કાંઈ નહીં થાય, એકવાનું કર. શરૂઆતના 2-3 વર્ષ તો સાર્થકને એવું જ લાગ્યું કે તે જમાનાની સાથે અપડેટ થઈ રહ્યો છે. બોલો લ્યો, જમાનાની સાથે સાથે પોતે પણ આમ ચાલી શકે એટલો તૈયાર થઈ રહ્યો છે. પોતે જમાનાને અનુરૂપ કેટલું જ્ઞાન પોતામાં જોડતો જાય છે ને એક દિવસ તો પોતે આ જમાનામાં કાંઈનો કાંઈ મોટો કિંગ ને હીરો હશે એવું એને લાગતું હતું. બોલો, હાવ ખોટું સમજાઈ ગયું હતું. પણ 28 વર્ષની ઉંમરે ભાઈ સાહેબ પહોંચ્યા ત્યાં સુધીમાં તેના મગજની હાલત એવી થઈ ગઈ હતી કે તે કોઈ પણ કામ પર ઓનલી 10 મિનિટથી વધુ એકાગ્રતા રાખી શકતો નહોતો. કોઈ પણ કામમાં 10 મિનિટથી વધારે ભાઈ ટકી શકે નહીં, એકાગ્ર થઈ શકે નહીં, એનાથી ધ્યાન થઈ શકે નહીં. એવો બાવરા જેવો થઈ ગયો. એનું મગજ સતત નોટિફિકેશનના ટિંગ અવાજની રાહ જોતું રહેતું. ટિંગ. બોલો, સાર્થકની કારકિર્દી પર આની સૌથી મોટી અસર પડી. હો, એના જીવનની જે શ્વાસ હતી, એની જે આમ બધે આમ બહુ આબરૂ હતી, એ બહુ આમ જ ગણાતો પ્રભાવશાળી, એ હવે બધું માંડ્યું ડાઉન થવા. તે સોફ્ટવેર ડેવલપર હતો. જ્યાં ઊંડા વિચારની જરૂર હોય ત્યાં દર 5 મિનિટે આવતા મોબાઈલના નોટિફિકેશન તેની એકાગ્રતાને તોડી નાખતા. ટિંગ થાય એટલે બજારાનું ડિંગ થઈ જાય. 5 વર્ષના ગાળામાં જે સફળ પ્રોજેક્ટ લીડર બનવાની ક્ષમતા ધરાવતો હતો સાર્થક, તે માત્ર એક સામાન્ય જુનિયર એન્જિનિયર બનીને રહી ગયો. લ્યો, કન્યાકી કટણાઈ. તેની સર્જનાત્મકતા ખતમ થઈ ગઈ હતી, કારણ કે તેનું મગજ સતત ટૂંકા અને શીશરા વિષયોમાં અટવાયેલું રહેતું હતું. આ આદતે, આ કુટેવે તેના પારિવારિક જીવનમાં પણ મોટી અડચણ ઊભી કરી દીધી, પ્રોબ્લેમ ખડો કરી દીધો. સાર્થક ઘરે હોય ત્યારે પણ માનસિક રીતે તે ગેરહાજર રહેતો. ખાલી બોડી ઘરે હોય,
મેન્ટલી ગેરહાજર રહેતો. પત્ની સાથે જમતી વખતે કે દીકરી સાથે રમતી વખતે પણ તેની નજર સતત ફોનની સ્ક્રીન પર રહેતી, ટિંગની રાહ જોતો રહેતો. આવી દશા થઈ ગઈ ભાઈ. જેનું મન ફોનમાં છે, જેનું મન ફોનમાં છે, ક્યારેય તેનું ધ્યાન ધ્યેયમાં હોતું જ નથી. ધ્યેયમાં હોતું જ નથી. માટે ચેતો જ્ઞાન તમે, માટે ચેતો જ્ઞાન. ફોનમાં જેનું મન હોય ને એનું મન ભગવાનમાં ન હોય, ધ્યાન એનું ધ્યેય ઉપર ન હોય, એને ઘણા બધા કરવાના કામ રહી જાય ભાઈ, ઊંઘવાનું રહી જાય. બોલો આવી ઉપાધિ થાય કેમ કરીશું? હવે એક દિવસ એવો આવ્યો, એક દિવસ એની માત્ર 6 વર્ષની નાની દીકરીએ આંખો કાઢીને પૂછ્યું, પપ્પા મારી સામું જુઓ તો. હે પપ્પા. શું બેટા? શું બેટા બેટા કરો છો? પણ બોલ ને. પપ્પા શું તમે મારા કરતા તમારા ફોનને વધારે પ્રેમ કરો છો? સાંભળો, મારા પ્રશ્નનો જવાબ આપો કે. અને એનો બાપો હલવાણો. કે આ 6 જ વર્ષની છોકરી, એની આંખ સામે હું આંખ નથી માંડી શકું એમ. મારે જવાબ શું દેવો? હટ તારી આણે તો જે ઘાવ માર્યો માથામાં. કઈ નહીં બેટા, કઈ નહીં, એવું ન હોય. પપ્પા જાત છુપાવો માં, અંદર ઊંડા ઉતરીને વિચારો મારો સવાલ. હા હા કઈ વાંધો નહીં. એમ કરીને બચારો ભાગ્યો, એની રૂમમાં વયો ગયો, ઊંડો ઉતરી ગયો, પરિચય ઓળી ગયો કે અવગતી પેઢીને જવાબ શું દેશું, આને શું સારા સંસ્કાર આપી શકીશું. લબાડ વેડા મારામાં જ હોય તો મારા સંતાનો કેવી રીતે સ્ટ્રોંગ અને મજબૂત બને. હચમચાવી નાખ્યો ભાઈને, અંદરથી હચમચાવી નાખ્યો. તે ઊંડા વિચારમાં ઉતરી ગયો. તેણે ઊંડા ઉતરીને જોયું ત્યારે તેને સમજાયું, પકડાણું કે તે પોતાના કામમાં અને પરિવારને ઉપલબ્ધ દ્રષ્ટિએ તો પૂરતો સમય આપે છે, પરંતુ તેની વૃત્તિ તે એવા નોટિફિકેશન્સ પાછળ બરબાદ કરી રહ્યો હતો જેનો તેના વાસ્તવિક જીવનમાં કોઈ અર્થ જ નહોતો સાહેબ. હાવ ખોટું નોટિફિકેશનમાં મન એનું અટવાયેલું રહેતું, કાંઈ કામનું નહીં. ન તો એ મેસેજ કામના, ન તો એ લાઇક્સ. મેસેજ કાંઈ કામના નહોતા, બધા લાઇક આપે, લાઇક પણ એને કાંઈ કામના નહોતા. અમથે તો પોતાની જિંદગી બગાડતો. બોલો આપણામાં કોઈ એવા નથી ને? સોરી, ન જ હો ને, તમે તો એકાંતિક મુક્ત રાજ. ન હોય મેસેજ કામના, લાઇક્સ ન કામ હોય, જ્ઞાન જગે મૂર્ખ માણસો, સમય બગાડે તોય. ફરી વાર કહો, ન હોય મેસેજ કામના, કાંઈ કામના ન હોય મેસેજ ને એ બધા જે કાંઈ મોબાઈલમાં ડખા આવતા હોય ને આપણે કાંઈ કામના ન હોય. લાઇક્સ ન કામ હોય, એમ કરીને લાઈક આપતા હોય એનાથી કાંઈ ઘરમાં ખીચડી થાય એમ ન હોય. હાવ નકામી ભલા હોય. જ્ઞાન જગે મૂર્ખાઓ, સમય બગાડે તોય. એમાં આપણો નંબર નથી ને? ધન્યવાદ. આ સાર્થકભાઈએ તો પોતાની કારકિર્દી 1, પોતાનું સ્વાસ્થ્ય 2 અને 3 નંબરે પરિવારની ખુશીઓ બધું ખોઈ નાખ્યું. કોને ખોઈ નાખ્યું? ક્યાં ખોઈ નાખ્યું? ટિંગ અવાજમાં હોમી દીધું બધું. છેમાં બોલો તો ખરા, ટિંગ. બસ આમાં ગયું બધું. ખરીને ઉપાધિ નવી પ્રકારની છે. આ કથા કાંઈ સત્સંગી જીવનમાં ન આવે, આજની ઉપાધિ છે. આજ તો અમારે આ ઉપાધિને નવો ગ્રંથ બનાવીને તમને સમજાવવી પડે એવું છે. માટે કોક ડાયે કીધું કે જમાનો હાલ્યો જાય છે, એની હારે સમજીને એને જો તમે ત્યાગભાગ કરીને સારું અપનાવો, નબળું હટાવો તો આગળ વધી શકો. એટલે કહે છે કે દર 100 વર્ષે કોઈ એવા મોટા પુરુષ જન્મમાં જોઈએ કે ઊંઘી ગયેલા જગતને જગાડે, અને દર 100 વર્ષે કોઈ એવું પુસ્તક છપાવવું જોઈએ કે જમાનાની ચાલુ બદીઓને ઓળખાવે.
અને હરખું સમજાવે. ખરું કે ખોટું? કેમ જે જમાનો રોજ બહુ બદલતો જાય છે. 100 વર્ષે તો એટલો બધો બદલી જાય છે કે એ જમાનાને પછી અમુક જૂનું પુસ્તક આમ સીધું ડાયરેક્ટલી એટેક ન કરી શકે. હા, હોય તો બધું જ ગ્રંથોમાં, પણ એને પછી હરખું સમજીને આજના જમાનાની સાથે એને એટેચ કરવું પડે, લેવું પડે, એ રીતે સમજવું પડે. પણ એટલી બધી શક્તિ બધામાં હોતી નથી. માટે કોઈ સીધી વાત આપણા મગજ ઉપર અસર કરે એવી વાત કોઈ કરે મોટા પુરુષ, કાં તો એવું કોઈ લખાણ પુસ્તક લેખ હોય તો તરત જ નાના બાળકથી માંડીને ભાઈઓ બહેનો ભાઈઓ બધાને સમજાઈ જાય. વાત મગજમાં બેઠા વગર તો શું તમે કરી શકો? આ ભાઈને 28 વર્ષે ખબર પડી કે મારી એકાગ્રતા અને મારી પ્રગતિ રૂંધનાર કોઈ હોય તો આ મોબાઈલનું ટીંગ છે. કહો, કમાલ કરીને. અને પછી ભાઈડો થઈ ગયો હોય કે આને મારું બહુ બગાડ્યું. આખી દુનિયા સાથે કનેક્ટ થવાના અભરખામાં, ડાયલોગ બહુ જોરદાર છે. આખી દુનિયા સાથે જેની તેની સાથે કનેક્ટ થવાના અભરખામાં તે પોતાના પરિવાર અને પોતાના ધ્યેયથી ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. જો ભાઈ, બધાની હારે જોડાવા જતા દીકરો છે ને પોતાના પરિવાર સાથે અને પોતાના ધ્યેય સાથેથી હાવ નોખો પડી ગયો, અલગ પડી ગયો. બોલો, રજળી પડ્યો ધ્યેય પરિવાર બધા. હવે પછી તેણે પોતાના મોબાઈલના સેટિંગમાં એક નાનકડો બદલાવ કર્યો. બધી જ બિનજરૂરી એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરી, કાઢવા જ માંડ્યો. બધું જે કાંઈ બધું ઇન્સ્ટોલ કર્યું હતું ને એ બધું અનઇન્સ્ટોલ, ડિલીટ માર્યા. પછી બધા સોશિયલ મીડિયા, ન્યૂઝ અને બહુ અગત્યના ન હોય, કામના ન હોય તેવા વોટ્સએપ ગ્રુપ બધાના નોટિફિકેશન બંધ કરી દીધા. હવે કોઈ આપણી એકાગ્રતા તોડે ખરું? હા, કલાકોના કલાકો આપણે ધ્યેયને સફળ કરવા ઊંડો અભ્યાસ ને ઊંડા કામમાં રસબસ થઈ શકીએ. ભાઈ, આ નાનકડા બદલાવથી તેના જીવનમાં ચમત્કારિક રીતે ફાયદો થયો. તે પોતાને મોબાઈલના બંધનથી મુક્ત અનુભવવા લાગ્યો. આટલા નાનકડા ફેરફારથી તેની એકાગ્રતામાં ખૂબ જ વધારો થયો. ઓફિસમાં કામની ક્વોલિટીમાં સુધારો થયો સાહેબ. પારિવારિક સંબંધોમાં પ્રેમની જીવંતતા આવી. બોલો, નહીતર મૃતપ્રાય સંબંધો હતા. ધ્યાન ભજનમાં હવે સાચી સ્થિરતા આવી સાહેબ. પ્રભુમાં પ્યારી ઉત્તમ કક્ષાની પ્રીતિ પ્રગટી. અને ભજન કરવાનો સમય પણ એને ઘણો મળવા લાગ્યો. દંડવત કરવા હોય, પ્રદક્ષિણા ફરવી હોય, પદયાત્રામાં જવું હોય, સ્મરણ કરવું હોય, કીર્તન ગાવા હોય તો એને એમાં ઘણી પ્રગતિ થાય. એટલો સમય ને શ્રદ્ધા બધું જ પ્રાપ્ત થયું સાહેબ. છે ને કમાલ જેવી વાત? જ્ઞાન આટલા નાનકડા ફેરફારથી સુધાર. જ્ઞાન આટલા નાનકડા ફેરફારથી સુધાર. જબરજસ્ત સાંપડ્યો, જબરજસ્ત સાંપડ્યો. માટે કરો સ્વીકાર, ફેરફાર નો કરો સ્વીકાર. માટે કરો સ્વીકાર, ફેરફાર નો કરો સ્વીકાર. જ્ઞાન આટલા નાનકડા ફેરફારથી સુધાર. સુધાર જબરજસ્ત થઈ ગયો પોતાનામાં. માટે કાંઈક કરો. હવે સાર્થકભાઈને સમજાઈ ગયું હતું કે મોબાઈલ ફક્ત બેટરી જ નથી ખાતો. આ મોબાઈલ ફક્ત બેટરી જ નથી ખાતો તો ઘણું બધું ખાઈ જાય છે. સમય ખાઈ જાય, એકાગ્રતા ખાઈ જાય, સંબંધો ખાઈ જાય, સ્વાસ્થ્ય ખાઈ જાય, મીઠી નીંદર ખાઈ જાય. આ તો બહુ ઝાઝું ખાય છે માળો. આજ ખબર પડી કે આ તો મોટો પાડો છે. આપણને ખબર પડી કે ન પડી? પડવી જોઈએ. ટેકનોલોજી આવી હતી અંતર ઘટાડવા. જ્ઞાન, આ ટેકનોલોજી શું કામ આવી હતી? અંતર ઘટાડવા. આપણે એકબીજાને મળી શકીએ, તરત પટ લઈને અમેરિકા દીકરો દીકરી હોય તો વાત કરી શકીએ. આપણે ને આપણા પરિવારને ડિસ્ટન્સ ન રહે. આ સંશોધન આપણને બધાને સુખદાયી થાય. એકબીજા નજીક થઈને એકબીજાની સાથે મળી શકીએ.
આપણે ક્યાંય ના ક્યાંય હજારો કિલોમીટર દૂર હોઈએ તોય પણ એકબીજાના મુખને મેળવી, આંખને મેળવીને વાતચીત કરી શકીએ, એકબીજાને જોઈ શકીએ કે જાડા પાતળા થઈ ગયા છીએ, કેમ છે, કેવા લુગડા છે. એમ આપણને બધાને નજીક કરવા માટે ટેકનોલોજી આવી હતી. પણ આજે સહુ વચ્ચે તે દિવાલ બની નિદાન. ટેકનોલોજી દિવાલ બની નિદાન. અંતર વધારી દીધું એને. આ ટેકનોલોજીએ પતિ પત્નીમાં અંતર વધાર્યું, મા બાપ અને સંતાનોમાં અંતર વધાર્યું, ભાઈ ભાઈમાં અંતર વધાર્યું, કુટુંબ પરિવારમાં અંતર વધાર્યું, આડોશી પાડોશી મિત્ર મંડળમાં અંતર વધાર્યું, અને હાવ બધાને એને વ્યગ્ર કરી મૂક્યા, અડધા ગાંડા હાજા જેવા કરી મૂક્યા. અને એને લઈને આજકાલ કોઈનામાં સહન શક્તિ નથી રહી, કોઈનામાં ધીરજ નથી રહી. જરાક કાંઈક અણબનતું થાય ત્યાં ક્રોધનો ભડકો થાય, જરાક કાંઈક એને એવું લાગે કાંઈ વિષય મળશે ત્યાં તરત બળાત્કાર કરી નાખે છે. બહુ મોટા પ્રોબ્લેમો આ એકાગ્રતા ખતમ થઈ જવાથી, ધીરજ ખતમ થઈ જવાથી માણસના જીવનમાં જ્યાં ત્યાં ખડી થઈ જાય છે મુશ્કેલીઓ. બોલો, માટે આપણે બધા વેળાસર ચેતી જઈએ અને આવા ખોટા બંધનથી મુક્ત રહીએ અને પરમાત્માના ભજન પરાયણ, નિયમ પરાયણ, સત્સંગ પરાયણ રહીએ. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.